નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારના આ વિડીયોમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે આજના મહત્વપૂર્ણ સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। અંબાલાલ પટેલ દ્વારા આગાહી, આ તારીખે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। મિત્રો, વાત કરીએ તો રાજ્યમાં ફરી વખત ભારે વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તારીખ 18મીથી લઈને 21મી સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે, જેમાં પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠા, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર આ તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી 18 તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતો માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા। મિત્રો, વાત કરીએ તો ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોનો પાક વીમા સંબંધિત સમસ્યાના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 14447 જાહેર કરવામાં આવ્યો છે। આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને ફરિયાદના સત્વરે નિકાલ કરવામાં આવશે। મિત્રો, તમારા પાકને નુકસાન થયેલું છે અને તમે પાકનો વીમો કરેલો છે તો તમે પોતાની ફરિયાદ નોંધાવી શકો છો અને વળતર મેળવી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કાચા તેલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો। મિત્રો, વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $71.61 પર ટ્રેન્ડ કરી રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ 68.65 પર ટ્રેન્ડ કરી રહ્યું છે। ત્યારે જો આપણે ભારતની વાત કરીએ તો સરકારની તેલ કંપનીઓ આજે 15 સપ્ટેમ્બર 2024થી તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ સ્થિર રાખ્યા છે, પરંતુ કાચા તેલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો મહત્વપૂર્ણ નિર્ણય। મિત્રો, વાત કરીએ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુ એક લોકહિતનો નિર્ણય લીધો છે। નાગરિકોના પ્રશ્નનું સ્થાનિક સ્તરેથી જ નિરાકરણ લાવવા દર સોમવારે અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે। આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને આદેશ કર્યો છે। દર સોમવારે અને મંગળવારે ફરજિયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત। મિત્રો, વાત કરીએ તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે। 13 સપ્ટેમ્બરે તિહારમાંથી મુક્ત થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે પહેલીવાર આમ આદમી પાર્ટીના કાર્યાલય પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા। આ દરમિયાન તેમની સાથે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા, સંજય સિંહ અને આતિશી પણ હાજર રહ્યા હતા। આમ મિત્રો, વાત કરીએ તો હવે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। PSI લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈને અપડેટ સામે આવી। મિત્રો, વાત કરીએ તો PSI તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટીને લઈને અપડેટ સામે આવ્યું છે। IPS હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે PSI તથા લોકરક્ષક ભરતીની શારીરિક કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે। તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે। ઉમેદવારો તૈયારીમાં લાગી જાય। તૈયારી વિના શારીરિક કસોટી આપવી ઉચિત નથી, તેને લીધે શારીરિક તકલીફ પણ થઈ શકશે। આ મિત્રો, વાત કરીએ તો IPS હસમુખભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે 15 નવેમ્બરથી PSI અને લોકરક્ષકની શારીરિક કસોટી લેવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। નવરાત્રિમાં હેલ્મેટ પહેર્યું નહીં હોય તો કાર્યવાહી થશે। મિત્રો, વાત કરીએ તો નવરાત્રિને લઈને અમદાવાદ શહેર પોલીસ અલાયદી ડ્રાઈવ કરશે। સામે આવેલી માહિતી અનુસાર ગરબા શરૂ થાય તે પહેલાં પોલીસ પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ બહાર ગોઠવાઈ કાર્યવાહી કરશે। 9 દિવસમાં 10,000 હેલ્મેટનું વિતરણ કરવામાં આવશે। આ અભિયાનના ભાગરૂપે પોલીસે 1,000 હેલ્મેટ પણ મંગાવી લીધા છે। રાત્રિ દરમિયાન પોલીસ કડક કાર્યવાહી કરતી ન હોવાથી લોકો નિયમોનું પાલન કરતા નથી, પરંતુ આ વર્ષે નવરાત્રિમાં કડક નિયમોનું પાલન કરવું પડશે। જો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે।
ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવરાત્રિમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી। મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે। જો કે આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા નહીવત છે, પરંતુ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે। રાજ્યમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે વરસાદની શક્યતા નહીવત છે। રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટા જોવા મળશે। નવરાત્રિ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સામાન્યથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો યુપીઆઈ મર્યાદા વધી, હવે 5 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકશો। મિત્રો વાત કરીએ તો જો તમે યુપીઆઈનો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે। નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ આજથી ઓનલાઈન પેમેન્ટ લિમિટ વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે। જો કે આ સુવિધા અમુક કેટેગરી માટે ઉપલબ્ધ રહેશે। ટેક્સ પેમેન્ટ, હોસ્પિટલ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, આઈપીઓ અને આરબીઆઈ રિટેલ ડાયરેક્ટમાં સ્કીમ હશે। યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નીતિશ સરકારની પુરુષો અને મહિલાઓને સહાયની જાહેરાત। મિત્રો વાત કરીએ તો બિહારના બક્સરમાં 17 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ફેમિલી પ્લાનિંગ સર્વિસ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે। આ પ્રસંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે 13 રથોને રવાના કરવામાં આવ્યા છે। જિલ્લા મેજિસ્ટ્રેટ અંશુલ અગ્રવાલે આ રથને કલેક્ટર કચેરી પરિસરમાંથી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ રથ દ્વારા લોકોને કુટુંબ નિયોજન વિશે માહિતી આપવામાં આવશે અને તેમને નસબંધી કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે। નસબંધી કરાવનાર પુરુષોને પણ 3000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે, જ્યારે મહિલાઓને 2000 રૂપિયાની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતોને થશે લાભ, ગૃહિણીઓને મોટો ઝટકો। મિત્રો વાત કરીએ તો સનફ્લાવર તેલ, પામ તેલ અને સોયાબીન તેલ પર કરવામાં આવ્યો છે વધારો। સરકારે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર ફૂડ ઓઇલ પર કસ્ટમ ડ્યુટી 0થી વધારીને 20% કરવામાં આવી છે, જ્યારે ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યુટી વધારીને 32.5% કરી દેવામાં આવી છે। નાણાં મંત્રાલયે જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે ફૂડ ઓઇલ અને રિફાઇન્ડિંગ સનફ્લાવર તેલ, પામ તેલ અને સોયાબીન તેલ માટે બેઝિક કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે। કસ્ટમ ડ્યુટીમાં કરાયેલા ફેરફાર બાદ નવા દરો 14 સપ્ટેમ્બર 2024થી લાગુ થયા છે। ફૂડ ઓઇલ પર બેઝિક કસ્ટમ ડ્યુટી 0થી વધારીને 20% કરવામાં આવી છે, જ્યારે મિત્રો વાત કરીએ તો ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યુટી 12.5%થી વધારીને 32.5% કરવામાં આવી છે। બેઝિક કસ્ટમ ડ્યુટીમાં વધારો કરાયા બાદ હવે ફૂડ ઓઇલ પ્રભાવી ડ્યુટી વધારીને 5.5%થી વધારીને 27.5% કરવામાં આવી છે। ખાદ્ય તેલ પરની પ્રભાવી ડ્યુટી અનુક્રમે 13.75%થી વધારીને 35.75% કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આયાતી ડ્યુટી વધારતા ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો। મિત્રો વાત કરીએ તો દેશભરમાં ખાદ્ય તેલની આશરે 70% જરૂરિયાત આયાતી તેલ પરથી પૂરી થાય છે। તે સ્થિતિમાં કેન્દ્ર સરકારે ફૂડ, પામ તેલ, સોયાબીન તેલ, સૂર્યમુખી તેલ પર 20% કસ્ટમ ડ્યુટી વધારી દેતા રિફાઇનિંગ તેલના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે। સૌરાષ્ટ્રમાં તેલ બજાર આજે બેફામ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે। તેલ બજારમાં ભારે ઉથલપાથલ મચી ગઈ છે અને વેપારીઓને મિલો પાસેથી ગ્રાહકોને વેપારીઓ પાસેથી ખરીદી પણ નોંધપાત્ર ઘટી જવા પામી છે। વેપારીઓએ માલ ઉપાડવાનું મોકૂફ રાખી દીધું છે। સાઇડ તેલોના ભાવ વધારો લાભ લેવા સૌરાષ્ટ્રની સિંગ તેલ તેમજ સક્રિય થઈ ગઈ છે અને છેલ્લા 5 દિવસમાં 70 રૂપિયાનો ઘટાડો કર્યા બાદ આજે એક જ દિવસમાં સિંગ તેલના ભાવમાં તેમજ ખાદ્ય તેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। મિત્રો વાત કરીએ તો આયાતી ડ્યુટી વધારતા સિંગ તેલના ભાવ 2595થી વધીને 2645 રૂપિયા થઈ ગયા છે। કપાસિયા તેલના ભાવ 1990 રૂપિયાથી વધીને 2040 રૂપિયા થઈ ગયા છે। પામ તેલના ભાવ 1840થી વધીને 1845 રૂપિયા થઈ ગયા છે। સૂર્યમુખી તેલના ભાવ 1780 રૂપિયાથી વધીને 1819 રૂપિયા થઈ ગયા છે। આમ મિત્રો વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં મોટો વધારો થયો છે, જેનાથી સામાન્ય લોકોને મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે। તો આધાર કાર્ડની અપડેટ કરાવવાને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે। આ અંતર્ગત આધાર કાર્ડ અપડેટ કરાવવાની તારીખ લંબાવવામાં આવી છે। યુઆઈડીએ એક્સ પર માહિતી આપી છે તે પ્રમાણે મફત આધાર કાર્ડ અપડેટ કરાવવાની સમયમર્યાદા
14 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી, જે હવે 3 મહિના માટે લંબાવવામાં આવી છે. એટલે કે હવે તમે 14 ડિસેમ્બર 2024 સુધીમાં આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી શકો છો. 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરાવી શકો છો. મિત્રો, તમે તમારું નામ આધાર કાર્ડમાં સુધારવા માંગો છો, અથવા જન્મ તારીખમાં ફારફેર કરાવવા માંગો છો, અથવા તમારું સરનામું બદલવા માંગો છો, આ તમામ અપડેટ તમે ડિસેમ્બર મહિના સુધી ફ્રીમાં કરાવી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવરાત્રિમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. મિત્રો, વાત કરીએ તો રાજ્યમાંથી આગામી મહિનામાં ચોમાસું વિદાય લેશે. ચોમાસું વિદાય થવાની સામાન્ય તારીખ 15 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીની હોય છે, જેથી હાલ તેની અસર પણ જોવા મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે કે નવરાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ છવાશે અને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જોકે આ આગાહી હજી હવામાન વિભાગ દ્વારા કોઈ કરવામાં આવી નથી, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ડુંગળીના ભાવમાં થયો ઘટાડો. મિત્રો, વાત કરીએ તો સરકાર દ્વારા કરવામાં આવેલી આ પહેલ બાદ દિલ્હીમાં ડુંગળીની કિંમત કિલો દીઠ ₹60થી ઘટીને ₹55 થઈ ગઈ છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર પંથકમાં ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે ડુંગળીના 20 કિલો દીઠ મહત્તમ ભાવ ₹43 આસપાસ રહ્યા હતા. આમ મિત્રો, વાત કરીએ તો ડુંગળીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં ડુંગળીના ભાવ ₹20 બોલાઈ રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દિવાળીને લઈને એસટી વિભાગનો મહત્વનો નિર્ણય. મિત્રો, વાત કરીએ તો દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે અને મુસાફરોનો ખસારો પણ જોવા મળતો હોય છે, જેથી ખાનગી ટ્રાવેલ્સવાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે. એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ, દાહોદ સહિત મહારાષ્ટ્રમાં વતન જતા મુસાફરો માટે વધારાની કુલ 2200 એક્સ્ટ્રા બસોની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે દિવાળી દરમિયાન 2000 અને 200 બસ વધારે દોડાવવામાં આવશે, જેનાથી મુસાફરોને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો કરવામાં ન આવે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો બોર્ડ પેપર ચકાસણીમાં ભૂલ કરતા 63 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો. મિત્રો, વાત કરીએ તો રાજકોટના 63 શિક્ષકોને ₹92,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. બોર્ડના પેપર ચેકિંગમાં 10થી 40 માર્કની ભૂલ કરી છે. ધોરણ 10થી 12ના પેપર ચેકિંગમાં શિક્ષકોની ભૂલ સામે આવી છે. માત્ર વિદ્યાર્થીઓ પેપરમાં ભૂલ કરે એવું નથી, શિક્ષકોએ પેપર ચકાસણીમાં પણ ભૂલ કરતા દંડ ફટકારવામાં આવ્યો છે. ગયા વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓમાં પેપર ચેકિંગમાં મોટા પ્રમાણમાં ભૂલ કરવામાં આવી હતી. જોકે આ વર્ષે પણ ભૂલ કરવામાં આવી છે, જેનાથી શિક્ષકોને ₹92,000 સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. પરસોત્તમ રૂપાલાને લઈને નવો વિવાદ સામે આવ્યો. મિત્રો, વાત કરીએ તો પ્રજ્ઞાબાઈએ કહ્યું કે રામ ભગવાન રાજપૂત હતા, એટલે કે નહીં, પણ બધા હિન્દુઓને જાગવું જોઈએ. હવે લેટ ગો કરવું જરૂરી નથી. કોઈ રાજપૂત હવે શાંતિથી નહીં બેસે. તેમણે કહ્યું કે હવે બધા ભેગા થઈશું અને આગળ આંદોલન ચાલુ કરીશું. હવે ઉગ્ર આંદોલન કરીશું. તો બીજી તરફ ક્ષત્રિયાણી સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગીતાબાઈએ કહ્યું કે પરસોત્તમ રૂપાલાની વાણી વિલાસથી હિન્દુઓની લાગણી દુભાઈ છે. સમગ્ર હિન્દુ સમાજે પણ આનો વિરોધ કરવો જોઈએ. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસનો એક્શન પ્લાન તૈયાર થયો. મિત્રો, વાત કરીએ તો વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. મોટા ગણેશ વિસર્જનમાં SRP, RAP, CRPને તૈનાત કરવામાં આવશે. વિસર્જનના રૂટ પર 30 PI અને ACP ખડે પગે રહેશે, તેમજ 5 DCP, 700 ASI અને અન્ય પોલીસ જવાનોને તૈનાત રાખવામાં આવશે. સમગ્ર વિસર્જન રૂટ પર ડ્રોનથી નજર રાખવામાં આવશે. અસામાજિક તત્વોના મોબાઈલ સર્વેલન્સ મૂકવામાં આવ્યા છે. આમ મિત્રો, વાત કરીએ તો વડોદરામાં ગણેશ વિસર્જનને લઈને પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર. મિત્રો, વાત કરીએ તો આજના દિવસે ભારતમાં સોનાના ભાવ ₹73,000 પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયા છે, જેમાં 24 કેરેટ સોનાની કિંમત ₹74,460 પ્રતિ 10 ગ્રામ હતી. 22 કેરેટ સોનાની કિંમત ₹68,260 પ્રતિ 10 ગ્રામ હતી. ચાંદીની વાત કરીએ
તો તે પ્રતિ કિલો 89,600 પર ટ્રેન્ડ થઈ રહી હતી. નોંધનીય છે કે 24 કેરેટ સોનામાંથી જ્વેલરી બનાવી શકાતી નથી, તેથી ગોલ્ડ જ્વેલરી બનાવવા માટે 22 કેરેટ સોનાનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ. પીએમ મોદી ગુજરાત આવે તે પહેલાં આ હડતાલ મોકૂફ રાખવામાં આવી. મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં પીએમ મોદી આવી રહ્યા છે. આ પહેલાં આજે સરકારી કર્મચારીઓની હડતાલ મોકૂફ રાખવામાં આવી છે. રાજ્ય સરકારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ 5 દિવસમાં વાત સાંભળવામાં આવશે તેવી બાંયધરી આપી છે. જૂની પેન્શન યોજના, પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓને પીએમ જન્મદિવસે 17 સપ્ટેમ્બરે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી આપી હતી. તેથી આ હડતાલ મોકૂફ રાખવામાં આવી છે. મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતથી પરત જાય પછી તમામ માંગણીઓ સાંભળવામાં આવશે તેવી ગુજરાત સરકારે અપીલ કરી છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પેન્શનને લઈને ટેક્સમાં પણ છૂટછાટ આપવામાં આવી. મિત્રો, વાત કરીએ તો કેન્દ્ર સરકારની વિશેષ યોજનામાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સરકારે એક મોટો ફેરફાર કરીને 70 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને હેલ્થ ઇન્સ્યોરન્સ કવરની જાહેરાત કરી છે. પછી ભલે તેઓ કોઈપણ કેટેગરીના હોય. આ યોજના હેઠળ પહેલેથી જ આવરી લેવામાં આવેલા પરિવારોને 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને તેમના માટે દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું ટોપઅપ કવર આપવામાં આવશે. આ નિર્ણયથી 4.5 કરોડના પરિવારોના 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને ફાયદો થશે. આ યોજના હેઠળ ઘણા મોટા રોગોની પણ આવરી લેવામાં આવશે, જેમાં કેન્સર, હૃદય રોગ અને કિડની સંબંધિત રોગો સિવાય કોરોના, મોતિયાનો પણ સમાવેશ થાય છે. લાભાર્થીઓને દેશભરની 29,000થી વધુ સૂચિબદ્ધ હોસ્પિટલોમાં કેશલેસ અને પેપરલેસ આરોગ્ય સેવાનો લાભ પણ મળશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો ક્યારે આવશે? મિત્રો, વાત કરીએ તો અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના ખાતામાં 17મા હપ્તાના પૈસા ટ્રાન્સફર કર્યા છે. આવતા મહિને 18મો હપ્તો પણ જાહેર થઈ શકે છે, પરંતુ આ વખતે ખેડૂતોએ કેટલીક નવી સૂચનાઓનું પાલન કરવું પડશે. આ યોજનાનો લાભ લેવા માટે સરકારે KYC અને જમીન ચકાસણી ફરજિયાત બનાવી દીધી છે. જે ખેડૂતોએ આ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેમને 18મા હપ્તાની 2,000 રૂપિયાની રકમ મળશે નહીં. આ મિત્રો, વાત કરીએ તો તમારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાના હપ્તાને પૈસા જોતા છે તો તમારે KYC ફરજિયાત રીતે કરવું પડશે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કસ્ટમ ડ્યુટીમાં 20%નો વધારો કરવામાં આવ્યો. મિત્રો, વાત કરીએ તો મળતી માહિતી અનુસાર નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે ફૂડ અને રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, પામ ઓઇલ અને સોયાબીન ઓઇલ માટે બેઝિક કસ્ટમ ડ્યુટી વધારવાની જાહેરાત કરી છે. તેને વધારીને 20% અને 32.5% કરવામાં આવ્યો છે. કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર બાદ નવા દરો આજથી એટલે કે 14 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવામાં આવ્યા છે. ફૂડ પર બેઝિક કસ્ટમ ડ્યુટી 0.20% છે, જ્યારે રિફાઇનિંગ ઓઇલ પર તે હવે 12.5%, 32.5% છે. બેઝિક કસ્ટમ ડ્યુટીમાં વધારા બાદ હવે ફૂડ ઓઇલ અને રિફાઇનિંગ ઓઇલ પરની અસરકારક ડ્યુટી અનુક્રમે 5.5%થી વધીને 27.5% અને 13.75%થી વધીને 35.75% થઈ શકે છે. આમ મિત્રો, વાત કરીએ તો આગામી સમયમાં તેલના ભાવમાં પણ વધારો થઈ શકે છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ. 500 રૂપિયાની નોટને લઈને સરકારે નવી ગાઈડલાઇન જાહેર કરી. મિત્રો, વાત કરીએ તો 19 મે 2023ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIએ 2000 રૂપિયાની નોટને બંધ કરી હતી. ત્યારબાદ હવે 500 રૂપિયાની નોટ સૌથી મોટી નોટ તરીકે ચલણમાં છે, પરંતુ બજારમાં 500 રૂપિયાની નકલી નોટો પણ દેખાઈ રહી છે. RBIએ આ માટે ગાઈડલાઇન જાહેર કરી છે, જેને અનુસરીને તમે યોગ્ય પગલાં પણ લઈ શકો છો. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.